જીટીયુની ઓફલાઈન પરીક્ષા લેવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રારને આ અંગે આવેદન પણ આપ્યું છે। ઓનલાઈન પરીક્ષાનો ઓપ્શન આપવા તેમાં માંગ કરવામાં આવી છે। યોગ્ય નિર્ણય લેવા પ્રયાસ કરીશું તેવું કુલપતિએ કહ્યું છે। તો 1 જાન્યુઆરીથી જીટીયુની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે। એમાં આશરે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને એ લોકો જેટલી પરીક્ષા છે એટલે 5 થી 7 એક્ઝામ હોય છે, એટલે 5 થી 7 વાર બધા ભેગા થઈને પરીક્ષા આપવાના। આમાં જીટીયુ દ્વારા એવું કહેવાનું આવ્યું કે અમે કેન્દ્ર નજીકમાં ફાળવીએ છીએ, પરંતુ એમાં પણ આટલી બધી પ્રિકોશન્સ રાખ્યા પછી પણ જો ભારતમાં કરોડ ઉપર કેસ જતા રહે તો આમાં તો કોરોના થવાના ચાન્સીસ છે જ। તો એની અમારે માંગ છે કે જવાબદારી કોની જો કોઈને કોરોના થાય તો છે કે જે ઓફલાઈન એક્ઝામનું એ લોકોએ ક્લિયર કર્યું છે કે ઓફલાઈન એક્ઝામ જ આપવાની છે, બટ એ સ્ટુડન્ટ્સ માટેનું શું, અગર જે ક્વોરન્ટાઇન છે, જે લોકો નથી આવી શકતા એક્ઝામ આપવા, જેને ડર છે કોરોનાનો, જે નથી બેસી શકતા એક્ઝામમાં, એમને માઇન્ડ પર બી ઇફેક્ટ પડશે કે ભાઈ કોરોના અને એક્ઝામ લગતા હશે, માર્ક્સ પર બી ઇફેક્ટ થશે। તો અમે સરને એ જ કીધું છે કે જે સ્ટુડન્ટ્સને ઓનલાઈન એક્ઝામ આપી છે ઓનલાઈન આપે, અને ઓફલાઈન આપી છે ઓફલાઈન આપે, જસ્ટ 2 ઓપ્શન રાખે।